સત્રજીત રાજાની એક દીકરી છે, નામ છે સત્યભામા. બહુ દુઃખ થયું, મારાથી ભૂલ થઈ છે. સત્યભામાનો હાથ પકડીને કન્હૈયાને આપી દે છે. આ મની પણ તમે રાખો અને મારી દીકરી પણ તમે રાખો. ભગવાન કહે તમારી દીકરી લઈ લઉં, પણ મની તો હું નહીં જ લઉં. ભગવાન મણી લેતા નથી, દીકરી લઈ લે છે. પછી ભગવાન પોતાના ભાઈના દીકરા એવા પાંડવોને મળવા માટે હસ્તિનાપુર ગયા અને આ બાજુ અક્રૂરજીની બુદ્ધિ બગડી. ઘણી વખત સારા માણસોની પણ બુદ્ધિ બગડી. એવું ના હોય કે ખોટા માણસ હંમેશા ખોટા હોય. ઘણી વખત તો તમે જેને ખરાબ ગણો છો, જેને તમે નાલાયક ગણો છો, એવા કામ કરી દે કે અચ્છા માણસ વિચારમાં પડી જાય. ઘણા પૈસાવાળા હશે, કોઈ હંસાબેન કોઈ રાતોરાત કરોડપતિ નથી બની ગયા, પણ એમનો ભાવ હતો અને એમને 5-10 લાખ રૂપિયા એમને એમ સારા માર્ગે વાપરી દીધું. ઘણા પૈસાવાળા નથી કરી શકતા. આ તો ઈશ્વરની કૃપા હોય તો થાય, બાકી ના થાય. ઘણા લોકો સમર્થ છે પણ જરા ઈચ્છા પણ નથી કરી શકતા. અરે રામ રામ, આટલા બધા ખર્ચા કરાય, વપરાઈ જાય, તું લઈ જજે માથે. છોકરાઓ પોટલી બાંધી દેશે તને હંગાત, सारा इंजीनियर ने बोलाईने. प्यारे निगाहें प्यार करती है, तरपना दिल को होता है. ये उसी का काम है जो खुद बर्बाद होता है. भगवान मनी लेता नहीं. अक्रूરની બુદ્ધિ બગડી. સુધનવા નામના રાજાને જઈને ચઢાવે છે, ભડકાવે છે અને જઈને સત્રાજીતને મારીને મની લઈ જાય છે સુધનવા, અને હા ચબ્બા માટે મૂકી આવ્યા અક્રૂરજીના ઘરે. પિતાના મૃત્યુના સમાચાર સાંભળી સત્યભામાજી ખૂબ રડ્યા. રડતા રડતા હસ્તિનાપુર ગયા. ભગવાન પૂછે છે શું થયું? મારા પિતાજીને સુધનવા ને અક્રૂર ભેગા થઈને મારી નાખ્યા. સુખદેવજી કહે પરીક્ષિત, ભગવાન એટલા જોરથી રડવા લાગ્યા કે સત્યભામાના દુઃખ નાના પડી ગયા. સત્યભામાને એમ લાગ્યું કે મારું દુઃખ ઓછું છે, મારા કરતા તો કૃષ્ણને દુઃખ વધારે લાગ્યું. પરીક્ષિતજી પૂછે આ ભગવાન નાટક કરે છે કે સાચે સાચું રડે છે? કોઈ મરી જાય તો જાય ક્યાં? આત્મા ક્યાં જાય? પરમાત્મામાં. પરમાત્મા કોણ છે? કન્હૈયા. कुछ खोया नहीं, कुछ गया नहीं. आ रडे છે કેમ? કે ઘણી વખત શું કે ઘરવાલીને રાજી રાખવા માટે રડવું એ જરૂરી હોય છે. એટલે તમારે લોકોને કોઈ દિવસે કઈ ગરબરી થાય ને તો કારણ વગરનું રડજો. એમ તારા વગર મને બહુ દુઃખ પડે છે, ભગવાનને મને કહેજો, હું પ્રાર્થના કરીશ, ન આવે પિયરથી તો સારું. એમ બાકી તમે ખાલી રડજો. અને ઘણા લોકો તો ખરેખર ખાલી જ રડતા હોય છે. હું ઘણી વખત દાખલામાં કહું છું, ગુરુજી કહી દઉં, આપ કહો તો કહી દઉં. અમારા જૂના શ્રોતાઓ છે ને એને ખબર છે, પહેલા દાંત કાઢશે. કહી દઉં ને, અમુક નવા તો હશે ને, કહી જ દઉં. વેડો એક રાજાના ત્યાં એક નોકરાની કામ કરે. હવે એક દિવસે નોકરાની રડતા આવી. હાય મારી બેનપણી મરી ગઈ, હાય બેનપણી મરી ગઈ, હાય. રાણીને એમ થયું કે આનું કોક મરી ગયું હશે, બેન, કાકા બાપામાં કે સગા જેવો હોય. એટલે રાણીને એમ કે આને દુઃખ છે તો હું થોડું, અને માતાઓ બહેનોને તો તરત ગંગા જમુના છલકાઈ જાય. રાણી પણ રડવા લાગી. બેન મરી ગયા, હાય બેન મરી ગયા, હાય. અને માતાઓ બહેનો રડે તો કેવી રીતે? હાય આમ અર તો નહીં, પાછું છેટા જ રાખે, અરે નહીં, વાગે નહીં, એમ હાય. એટલામાં રાજા જમવા માટે આવ્યા ઘરે. રાણીને રડતા જોયા, એ રડવા લાગ્યા કે બેન મરી ગયા, હાય બેન મરી ગયા, હાય. હવે રાજા રડ્યા. સભામાં જવામાં મોડું થયું એટલે મંત્રી શોધતા આયા. નીતિનભાઈ રિહાઈને આવી ગયા શોધવા માટે, નાનું ખાતું લેવા. શોધતા આયા. મહારાજ શું કરો છો? મહારાજ રોતા હતા. મંત્રીએ રોવા લાગ્યા. બેન ગુજરી ગયા, હાય બેન ગુજરી ગયા, હાય. મંત્રી હોશિયાર હોય, હોશિયાર ન હોય તો મંત્રી પદ મળે નહીં. 10 વખત ધારાસભ્ય થાય ને તો એ એમને એમ રખડે, મંત્રી પદ ના મળે.
બહુ કાવા દાવામાં પાકા હોય ને તો જ મળે. મંત્રીએ વિચાર કર્યું કે રાજાને કોઈ બેન છે નહીં, કઈ બેન ગુજરી ગઈ? કાકા બાપા એમાં કોઈ નથી, કોઈ હારી નથી, કઈ કોણ ગુજરી ગઈ? મહારાજ માફ કરજો, તમારી કઈ બેન ગુજરી ગઈ? કે મારી બેન નથી ગુજરી ગઈ, મારી રાણીની બેન ગુજરી ગઈ. રાજા આંખમાંથી આંસુ લૂછીને પૂછે છે રાણીને, મહારાણી તમારી કઈ બેન ગુજરી ગઈ? કે મારી તો કોઈ બેન હતી જ નહીં, કોણ ગુજરી જાય? આ દાસી આપના ઘેર કામ કરે છે ને એની બેન ગુજરી ગઈ. એમાં તમે રડો છો. એ દાસીને બોલાયા, તારી કઈ બેન ગુજરી ગઈ? કે મારી કોઈ બેન ગુજરી ગઈ નહીં, મારી એક બેન પની છે ધોબન, એની બેન કોક ગુજરી ગઈ, એ રોતી હતી. એ ધોબનને બોલાવી લે કે તારી કઈ બેન ગુજરી ગઈ? કે 17.5 વર્ષ જૂના નહીં જૂની એક ગધેડી હતી. તે હું જ્યારે કપડા ધોવા માટે જાઉં ને તો એ ગધેડી ઉપર મૂકીને તલાવે લઈ જતી. એ ગધેડી આજે ગુજરી ગઈ. બોલો, આ એક ગધેડી ગુજરી ગઈ, એમાં તો રાજાને પ્રધાન બધાય રડ્યા. એટલે આવી રીતે ઘણી વખત લોકો ખાલી ખાલી રડતા હોય, મગરના આંસુ સારતા હોય. ભગવાન રડ્યા. સત્યભામ જો આમાં પાછું પોઝિટિવ પોઈન્ટ બી છે. કોઈ દુઃખમાં હોય તો દુઃખમાં જઈને તમે પણ થોડા દુઃખી થાઓ તો સામેવાળાને સંતોષ થાય અને એને દિલમાં શાંતિ થાય. અને ત્યાં જઈને ફટાકડો ન ફોડાય, અમુક જગ્યા અમુક કામ ન કરાય. હા, અમુક જગ્યા માદા માણસ હોય ને ત્યાં જઈને બેન્ડ બાજા ન વગાડાય. પેટમાં ગરબડી હોય ને એને શંખ વગાડવાનું કહો તો શું થાય? કોઈ ગાંડો માણસ હોય એને જઈને તમે ગલગલિયા કરો તો શું થાય? હિમાલયમાં જઈને તમે બરફની ફેક્ટરી ખોલો તો શું થાય? અને આપના કલોલનો કોઈ નાઈ પંજાબમાં જઈને સેલૂન ખોલે તો શું થાય? કોઈ દાઢી કરાવવા આવે સરદારીઓ? એટલે અમુક જગ્યા અમુક ધંધો ન કરાય, ધ્યાન રાખવું. પણ અમુક જગ્યા અમુક ધંધો કરવું જોઈએ, ઘાટામાં હોય કે નફામાં હોય. ભગવાન રડ્યા. સુખદેવજી કહે કે મારા કન્હૈયા છે ને એ નાટક કરવામાં તો પાવરફુલ છે. બહુ રડ્યા, બહુ રડ્યા. એટલા બધા ગુસ્સે થયા ભગવાન કે સત્યભામાને સાથમાં લેવાનું પણ ભૂલી ગયા અને સીધા જઈને સુધનવાને મારી નાખ્યો. પણ એના ઘરમાંથી મણી મળતું નથી. સ્મંતક મણી ક્યાં? બલરામજી કહે છે લાલા તું ગરગાચાર્યજીને જમાડ્યો ખરી, પણ બરોબર બ્રાહ્મણો રાજી થયા હોય એવું લાગતું નથી. શાંડિલ્ય મુનિને બોલાયા અને ફરીથી 84 કરીને બ્રાહ્મણોને જમાડ્યા અને નામ આપી દીધું કે પોતાના સસરાના માટે જમાડ્યા છે. સચિન તેંડુલકર સદી બનાવે ને એટલે કહે કે મારા બાપાને અર્પણ કરું છું. ક્યાં તારો બાપો લેવા આવે છે? એ આવે છે લેવા. એના માટે દાન પૂન કર. દંડી બાપુને બોલાવીને ભાગવત સપ્તાહ કરા તો ઉદ્ધાર થશે. હવે હાથમાં દરોને બેઠ લઈને આમ અદ્ધાર કરે એટલે કઈ એના બાપાને પામી જાય. વાત કરો છો. હજી રમેશ તેંડુલકર લટકે છે કે ક્યારે દંડી બાપુ ભાગવત કરવા આવે. આજે મારી ઈચ્છા થઈ ગઈ બોલો કે ભાગવત સપ્તાહ કરાવું આશ્રમમાં. જેને જેને સગવડ ન હોય ને ઓછા સગવડ વાળાને મફતના ભાવમાં આશ્રમમાં, મંડપનો ખર્ચો નહીં, બીજું કોઈ ખોટો ખર્ચો નહીં, સામાન્ય ખર્ચોમાં જેને ભાગવત કરાવવું હોય ને એ મને કહેજો, હું આશ્રમમાં કરી દઈશ સામાન્ય ખર્ચોમાં. પણ આશ્રમમાં હો, અહીંયા આવીને નહીં. અહીંયા તો ખર્ચો હંસાબેનને થયો ને એના કરતા હવાયો થશે. બધી જગ્યા ફ્રીમાં ને મફતમાં ન થાય, કોક કોક જગ્યા થાય. બીજું કે આપ સૌ જાણો છો હું સંગ્રહ વૃત્તિ વાળો સાધુ નથી અને મારી જાહેરાત છે, અત્યારે પણ જાહેરાત કરું છું કે મારા મળ્યા પછી એક અધેલીએ બધે મારા પાછળ તો કહેજો કે સાધુ ખોટો હતો. આપણે તો બાસી બચે ને કુત્તા ખાય, લિયા દિયા ભૂલ ગયા જયરામજી કી. કોઈ બેલેન્સ રાખતો નહીં, રાખવાનો નથી. મારું બેલેન્સ એ હરિનામ છે, એ જ મારું બેલેન્સ છે અને મારા ભક્તો જે છે એ જ મારા બેલેન્સ છે. તો સત્યભામાના લગ્ન થયા. સત્યભામાના લગ્ન પછી એમના પિતાની મૃત્યુ. ભગવાન રડ્યા, સુધનબાને માર્યા
અને સીબીઆઈ વાળાને મણી શોધવા માટે લગાયા. અક્રૂરજીના ઘરેથી મણી મળી આવ્યું. અક્રૂરજી ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન તમારા કાકાએ થાવ, તમારો સેવક પણ છું, પણ ક્ષણવાર માટે કંઈક એવું અનાજ ખવાઈ ગયું હશે મારાથી અને મારાથી ભૂલ થઈ ગઈ પ્રભુ, હવે જે સજા આપ કરો તે. ભગવાન કહે ભૂલ કરે બધાને ભોગવવું જ પડે, એટલે તમને દંડ એ છે કે આ મનીની દરરોજ તમારે 10 કલાક પૂજા કરવી ને જે 2 ક્વિન્ટલ સોના નીકળે ને એ વજન કરીને તોલીને એક રત્તી ભર પણ ઓછું ન થઈ જવું જોઈએ, રાજકોષમાં આવીને જમા કરાવી દેવાનું. આ તમારે દંડ. તમને મનીનો બહુ શોખ હતો તો રાખો, કરો પૂજા, પણ હોનું આપી જજો રાજકોષમાં. ભગવાનના 3 લગ્ન થયા. એક દિવસ ભગવાન અર્જુનને સાથમાં લઈને અને યમુના નદી કિનારે ફરવા ગયેલા. ભગવાન રથમાં બિરાજમાન છે અને અર્જુન ઘોડાને લઈને જમુનાજીમાં જલ પીવરાવવા માટે લઈ ગયા. એટલામાં ત્યાં એક શ્યામલી સુરતી મૂર્તિ દિવ્ય સુંદર સ્ત્રીને જુએ છે. ધ્યાન લગાવીને સમાધિ લગાવીને બેઠા છે. અર્જુન પૂછે છે, દેવી તમે કોણ છો? આ નિર્જન વનમાં યમુના નદીના કિનારે એકલા શું કરો છો? હું સૂર્યપત પુત્રી યમરાજની બેન, મારું નામ છે કાલિંદી યમુના. તો તમે અહીંયા શું કામ ધ્યાન ધરો છો? કે હું ધ્યાન ધરું છું મારા કૃષ્ણ ભગવાનની, મારે એમના સાથે લગ્ન કરવું છે. અર્જુન કહે એ તો રથમાં બેઠા છે, અમારી સાથે આયા છે. હાથ પકડીને લાયા અને અર્જુન ગોરભા બની ગયા છે અને કૃષ્ણના સાથે કાલિંદીના લગ્ન કરાવી દીધા. ભગવાનના 4થા લગ્ન થઈ ગયા. બોલો યમુના મૈયા કી. વિંદ અને અરવિંદ નામના 2 ભાઈ છે. એમની એક બેન છે મિત્ર બૃંદા, એના સાથે ભગવાનના 5મા નંબરનો લગ્ન થયો. 6ઠા નંબરના લગ્ન એક નગ્નજીત નામના રાજા છે. એમની દીકરી છે નગ્નજીતી, પણ બહુ સુંદર છે, બહુ દેખાવડી છે, બત્તા બહુ બલવાન પણ છે. એ નગ્નજીત રાજાના ત્યાં 7 બળદ છે. 7 એ 7 બળદ બહુ જબરા. એકી સાથે જે નાથી દે, એના નાકમાં નકેલ નાખી દે, એકી સાથે એને મારી દીકરીના લગ્ન કરાવી. ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી, ભગવાન દોરતા ગયા અને ભગવાન 7 બળદને એક સાથે નાથે છે અને નગ્નજીતી સાથે લગ્ન કરીને પાછા આવ્યા. એના એક બીજા નામ પણ છે નગ્નજીતીના, સત્યા. ભગવાનના 7મા નંબરના લગ્ન ભદ્રાજી સાથે થાય અને 8મા નંબરના લગ્ન મદ્ર દેશની રાજકુમારી લક્ષ્મણા સાથે થાય છે. એટલે 8 લગ્ન ભગવાન ન થયા. હજી કેટલા બાકી છે? 16,100. એક એક કરીને કથા કહું તો બહુ વાર લાગશે નહીં? બીજા અઠવાડિયા જશે. ભૌમાસુર નામનો એક રાક્ષસ, હું ઘણી વખત કહું છું ને બારંબાર આ ભાગવતમાં આવે છે, માણસને બગડવા માટેના 4 સાધન છે: રૂપ, જવાની, પૈસા અને પદ. આ 4 ના લીધે માણસ બૌરા બની જાય છે. ભૌમાસુર બહુ શક્તિશાળી રાજા છે. એને નક્કી કર્યો કે 20,000 કન્યાઓ ભેગી કરું અને પછી 20,000 સાથે હું એકી સાથે લગ્ન કરું. 16,100 કન્યાઓ ભેગી કરી છે જેલમાં. અને બધાએ વિચાર કર્યો કે હવે ભૌમાસુરને કોઈ જીતી ન શકે, આપને કોઈ બચાવી ન શકે, ભગવાન સિવાય કોઈ રસ્તો નથી. અને એક મુલાકાતી કોઈ આયા હશે, એની સાથે એક ચિઠ્ઠી લખીને અને દ્વારકાધીશને મોકલાવે છે. દ્વારકાધીશ, નર્ક સમાન અમારું જીવન છે. કાલે અમને સમાજમાં કોઈ અપનાવશે નહીં, પણ આ દુષ્ટના ચંગુલથી મને છોડાવો આપ. આપ દયાના સાગર છો, કરુણાના સાગર છો. दशा मुझे दीन की भगवन बना लोगे तो क्या होगा. दशा मुझे दीन की भगवन संभालोगे तो क्या होगा. अगर चरणों की सेवा में लगा लोगे
तो क्या होगा। मैं नामी पात की हूँ और नामी पाप हर हो तुम। मैं नामी पात की हूँ और नामी पाप हर हो तुम। આ 16,100 વિનંતી કરે છે કે અમે પાપીએ છીએ અને તમારું નામ પાપહર છે, તમે પતિત પાવન કહેવાઓ છો, તો ये लज्जा दोनों नामों की बचा लोगे तो क्या होगा। दशा मुझ दीन की भगवन संभालोगे तो क्या होगा। જે પાપીઓને ઉદ્ધાર કરવાથી તમે પતિત પાવન બન્યા છો એવા અમે એક પાપી છીએ। जिन्होंने तुमको करुणा कर पतित पावन बनाया है। जिन्होंने तुमको करुणा कर पतित पावन बनाया है। पतित पावन बनाया है। उन्हीं पतितों को तुम पावन बना लोगे तो क्या होगा। दशा मुझ दीन की भगवन संभालो तो આ દુનિયાની અંદર બધા એમ કહે છે કે આ મારો છે, આ મારા છે। આ દુનિયાના લોકો મારા મારા કહીને પોતાના પોતાના કરીને ભાવ બતાવે છે। જ્યારે તમે તો ગીતાજીમાં એમ કહો છો કે બધા મારા અંશ છે, સબ મમ પ્રિય સબ મમ ઉપજાય, રામાયણમાં કહો છો। જો તમારા જ અંશ છું તો દુનિયાનો ક્યાંથી થયો। यहाँ सब मुझको कहते हैं ये मेरा है, ये मेरा है। यहाँ सब मुझको कहते हैं ये मेरा है, ये मेरा है, ये मेरा है, ये मेरा है। मैं किसका हूँ ये झगड़ा तुम मिला दोगे तो क्या होगा। मैं किसका हूँ ये झगड़ा तुम मिटा दोगे तो क्या होगा। हे प्रभु, अजामिल
પાપી હતો, એક નામ બોલવાથી તમે એનો ઉદ્ધાર કર્યો. ગીધ ગણિકા, તમે જે દયારૂપી ગંગામાં તાળ્યા છો, અમારું પાપ એક બિંદુ સમાન છે. અહીંયા કવિનું નામ પણ બિંદુ છે, અને બિંદુ કવિ પોતાનું નામ કેટલી સુંદરતા સાથે અહીંયા પ્રયોગ કરે છે એ પણ અહીંયા જોવા જેવું છે. अजामिल गीध गणिका जिस दया गंगा में तारे हो. अजामिल दया गंगा में तारे हो. दया गंगा में तारे हो. उसी में बिंदु सा पापी मिला लोगे तो क्या होगा. दशा मुझ दीन की भगवन संभालोगे तो क्या होगा. अगर चरणों की सेवा में लगा लोगे तो क्या होगा. लगा लोगे तो क्या होगा. ભગવાન લશ્કર લઈને જાય છે બલરામજીને સાથમાં લઈને, અને ભૌમાસુર રાક્ષસનો ઉદ્ધાર કરી દે છે. ભગવાન પોતે ગયા છે અને જેલના તાલા ખુલાવે છે. 16,001 કન્યાઓ ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ તમે ભૌમાસુરને તો માર્યા, પણ હવે મારી શું દશા થશે. મારા માતા પિતા પણ મને નહીં રાખે, અને મારી સાથે લગ્ન તો કોઈ કરશે નહીં. ભગવાન વિચાર કરવા લાગ્યા, 16,100 બાલાઓ મા બાપે નહીં અપનાવે, કોઈ લગ્ન પણ ન કરે, અને બધા જો ખરાબ રસ્તે જતા રહેશે તો દુનિયામાં પાપાચાર ઓર વધી જશે. ભગવાન કહે તમારે બધાની ઈચ્છા હોય તો હું તમારે બધા સાથે એકી સાથે લગ્ન કરવા તૈયાર છું. પ્રભુ અમે કહી શકતા નતા, પણ અમારી પણ બધાની ઈચ્છા એ જ હતી. ભગવાન 16,100 બોલો ભેગા કર્યા કોઈ અને લઈ ગયા કોઈ. 16,100 કન્યા સાથે ભગવાન ત્યાં ને ત્યાં લગ્ન કરીને દ્વારકામાં આવી ગયા. બોલો કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. હવે આ 16,108 પત્ની આજ સુધી તમે ક્યાંય દુનિયામાં સાંભળ્યું હતું? મૂર્ખ લોકો આમાં તર્ક વિતર્ક કરે. ભગવાન કેવા હતા? આટલા લગ્ન કર્યા? ના, ભગવાને લગ્ન નથી કર્યો. તમે વિચાર કરો કે એક પત્ની હોય, લોકોને હા લેવાનો ટાઈમ મળતું નહીં. ભગવાનને ખબર ન પડે કે 16,108 લગ્ન કરે? ભગવાન એટલા બધા લગ્ન કરતા હશે? એટલા ખર્ચો કેટલો બધો થાય? એક ટાઈમનું રસોડું કરવું હોય તો એ 1000 માણસની રસોડામાં બોલો ને કે ક્યારની તૈયારીઓ ચાલે છે. રસોઈયાને બોલાયા, સીધા સમાનનું લિસ્ટ બનાવ્યું ને હા ના કેટલું બધું ચાલ્યું. હવે 16,108 પત્ની, આગળ તો વર્ણન એમ આવશે કે દરેક પત્નીથી 10 સંતાન. ગુના કરો હવે લ્યો. હવે તમને સેજ તાત્વિક પ્રવચનમાં લઈ જવું, સેજ થોડી ક્ષણ માટે. આ 16,108 છે કોણ એની ઓળખાણ તમને કરાવી દઉં, એટલે તમારા મગજમાં હવે એ શંકા ન રહે કે ભગવાન તો આટલા લગ્ન કર્યા. ભગવાન બાલ બ્રહ્મચારી છે. ગોપીઓ જ્યારે મથુરામાં જાય અને યમુના નદીમાં પાણી ભરપૂર હોય ત્યારે શું કહે? ભગવાન અમે કેવી રીતે જઈશું? ભગવાન કહે ત્યાં જઈને કહી દો જો કૃષ્ણ કન્હૈયા બાલ બ્રહ્મચારી હોય તો જમુનાજી રસ્તો આપે, અને જમુનાજી રસ્તો આપે તો આ 16,108 ઘરવાલી અને દરેકને 10 સંતાનો આયા ક્યાંથી? આ બાલ બ્રહ્મચારીજીના છે. અમારા સંતોમાં કહાવત છે કે છોકરા ક્યાં રડે છે તો બ્રહ્મચારીજીના ત્યાં, ઝઘડા ક્યાં થાય છે તો મૌની બાબાના ત્યાં. લ્યો, ઈશારામાં બોલે, સમજે નહીં એટલે ઝઘડો થાય. અને દુખિયારી સંસારના લોકો દુખિયા થાય તો ક્યાં જાય? તમારો છોકરો રડે તો ક્યાં લઈ જાઓ છો? બાપુ ના ભાઈ, બાપુ જરા દોરો કરી આપો. અમુક તો એડવાન્સમાં લઈ જાય, બાપુ 2-4 બનાવી દો ને. બાપુને ઠેકો આપી દીધું છે તું. આ અમેરિકા જશે તો 10% નહીં મોકલાવે.
મેરે પ્યારે આ સમજી લેવા જેવું છે, જેથી કરીને તમે લોકો શ્રી કૃષ્ણ ચરિત્રમાં ઓર ઊંડા ઉતરીને આનંદ મેળવી શકો. વેદમાં 4000 જ્ઞાનકાંડના મંત્ર છે, 80,000 કર્મકાંડના મંત્ર છે અને 16,000 ઉપાસનાના મંત્ર છે. એ 16,000 ઉપાસનાના જે મંત્ર છે એ 16,000 અને 100 ભગવાનના નામના ઉપનિષદો છે. 100 જેમાં કૃષ્ણ ચરિત્ર અને કૃષ્ણ ગુણગાથા વર્ણન છે એવા 100 ઉપનિષદ છે. તો કેટલા થયા? 16,000. ઉપાસનાના જે 16,000 મંત્ર છે, ઉપસમીપે આસનમ ઉપાસનમ, નજીકમાં રહેવું. ઉપાસનાનો મતલબ થાય ઉપઆસન એટલે નજીકમાં બેસવું. તો આ 16,000 જે વેદ મંત્રો છે ઉપાસનાના, તે 100 ઉપનિષદ. પછી કહે છે કે 8 પ્રકારની પ્રકૃતિ છે. ભૂમિ, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. આ 8 પ્રકૃતિ છે અને આ 8 થી હું તમે આપણે બધા બંધાયેલા છીએ. આ 8 જેને બસમાં રાખે તે જીવ અને 8 જેના બસમાં છે તે પરમાત્મા. એટલે આ પરમાત્માના બસમાં છે આ બધા આ પ્રકૃતિ પરમાત્મા. આ આખી દુનિયા પ્રકૃતિ છે, પુરુષ એકમાત્ર પરમાત્મા છે. એટલે આ ભગવાનના 16,108 રાણીઓ. આ વેદ મંત્રો છે, ઉપનિષદો છે અને અષ્ટ પ્રકૃતિ છે. એ ભગવાનની માયા છે. બોલો કૃષ્ણ કન્હૈયાલાલ કી. પ્રદ્યુમનજીના એ 2 લગ્ન થયા, અનિરુદ્ધના એ 2 લગ્ન થયા. અનિરુદ્ધના લગ્નની કથા પણ આપ જાણો છો. ભૌમાસુર સાથે વાનાસુરની દીકરી ઉષા ભગવાનના પૌત્રનું અપહરણ કરાવે છે. પછી તો ભયંકર યુદ્ધ ચાલે છે. શંકર ભગવાન મદદ કરવા આવે છે. પછી નારદ ભગવાન આવીને યુદ્ધ વિરામ કરાવે છે અને ઉષાને લઈને અનિરુદ્ધજી દ્વારકા પધારે છે. એને તમે લોકો ઓખાહરણ કહો છો અને ઓખાહરણ ચૈત્ર મહિનામાં અમારા માતાઓ બહેનો બધા ગાતા હોય છે. આજે લગ્ન કરે બહુ વર્ષો થઈ ગયા, 20 વર્ષ ઉપર. દીકરાના ઘરે દીકરા એના ઘરે દીકરા આવી ગયા અને આજે ભગવાનને ગમત સૂજી. આજે ભગવાનને કઈ ગમત સૂજે છે. ભગવાન વિશ્રામ કરી રહ્યા હતા. રૂક્ષ્મણીજીના ખોરામાં માથું મૂકીને ભગવાન વિશ્રામ કરતા હતા. ભગવાનને એમ થયું કે આના હસતા મોઢા તો હંમેશા જોઉં છું. તમને એક વાત કહું, એક હોય ને તો એ ઝઘડા લડાઈ તો થાય 2-4 દિવસે એકમાં, તો 16,108 એકાદ તો રિહાતા હશે ને આગળ પાછળ, ચોક્કસપણે રિહાતા હશે. વર્ણન આવે છે. આવો આવો, પધારો પધારો પધારો. અમે કાલના રાહ જોઈએ છીએ, ગઈ કાલના રાહ જોઈએ છીએ. बहुत देर से दर पे आंखें लगी थी, हुजूर आते आते बहुत देर कर दी. તો ભગવાનને આજે કઈ ગમત સૂજે છે. ભગવાન વિચાર કર્યા કે અમારી 16,108 માં એકાદ તો રોજ રિસાય છે. મેરે પ્યારે માતાઓ બહેનો સજ્જનો ધ્યાનથી સાંભળો. આટલા વર્ષમાં રૂક્ષ્મણીજી એકે દિવસ ભગવાનથી રિસાયા નહીં. કોઈએ ગુસ્સાવાળું મોઢું પણ જોયું નથી. જેટલા નોકર ચાકર ઘરે કામ કરવા વાળા છે, પોલીસ વાળા છે કે વકીલ છે કે જેટલા પણ છે ભગવાનના સેવક, મંત્રી તંત્રીથી લઈને બધા જ રૂક્ષ્મણીજીથી રાજી છે. રૂક્ષ્મણીજી બધાને અંગત રીતે પૂછે છે, આપકો કોઈ તકલીફ તો નહીં હૈ, કુછ કામ હો તો બતાના. ગરીબ માણસોથી લઈને અને મોટામાં મોટા મિનિસ્ટર સુધી રૂક્ષ્મણીજીથી રાજી રહે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન બીજાને પણ માલકન મને ન તો મળે તો રૂક્ષ્મણીજી જેવા મળે. ભગવાનને થયું
હસતા મોઢા જોઈએ છીએ, પણ ગુસ્સામાં મોઢું કેવું લાગે છે એ પણ એકાદ દિવસ જોવું જોઈએ. हाँ, कभी कभी गुस्से में भी बहुत फोटो अच्छा आ जाता है. हाँ, झगड़ा ना એ ફોટા આવે. ગોવિંદભાઈ પાડી લાવજો. ગોવિંદભાઈ ને તો ઝઘડો થતો જ નથી, એટલે ના ના નથી થતું. ઘેર નથી થતું, બહાર ઝઘડા કરાવતા હશે, પણ ઝઘડો નથી. ગોવિંદભાઈ એવા વકીલ છે કે ઝઘડો મટાડે છે. સાચું ખોટું કરીને અને સહી સિક્કો કરીને ઝઘડો મટાડી દે છે. બરોબર ને? કે ઝઘડો કરાવવા વાળા સહી સિક્કા કરો છો? ના, ગોવિંદભાઈ કરે ને બહુ સાચા માણસ છે. અમે 10 દિવસ સાથે રહ્યા એટલે ઓળખી ગયા. બહુ જેન્ટલમેન માણસ છે. અમારી યાત્રામાં તો બહુ મદદરૂપ થયા. જાહેરમાં કહું છું, મને ખૂબ મજા આવી. પહેલા એમ હતું કે આ વકીલને મોકલે છે ભૂપેન્દ્રભાઈ, રસ્તામાં ગરબડી ન કરે તો સારું, પણ એમને પોતાની વકીલાતની બુદ્ધિ ગાંધીનગરમાં મૂકીને અને યાત્રાનો ભાવ લઈને આવ્યા અને બીજા બધાને સારી રીતે સાચવતા હતા. ભગવાન તમને સતાયું કરે. ખૂબ મારા આશીર્વાદ છે. ચકાચક. ભગવાન રૂક્ષ્મણીજીને આજે ગુસ્સા કરવા માંગે છે. ભાઈ ભગવાનને હું હુજ્યું. ભગવાન કહે કે આજે તો બરોબર ના, આજે ગુસ્સા કરાવી જ દેવું છે. કોઈ દિવસે ગુસ્સા ન થાય, આજે તો થશે જ. ભગવાન એકદમ મોઢું ભીલા જેવું બનાવી લીધું. એકદમ ઉદાસ થઈ ગયા, નિરાશ થઈ ગયા. માતાજી પૂછે છે, પ્રભુ આજે કઈ સવારથી કઈ ટેન્શન છે? આપ ઉદાસ કેમ છો, નિરાશ કેમ છો? કોઈ ભક્ત આવીને આપને ગાર આપી ગયા છે નારદજી જેવા? કઈ તકલીફ પડી છે? ભગવાન કહે ના રે ના, તો મારાથી કઈ ગલતી થઈ છે, ભૂલ થઈ છે, મારી કોઈ ગલતી હોય તો માફ કરો. ભગવાન કહે કે 1-2 ગલતી હોય તો માફ કરું. ગલતી ઉપર ગલતી, ગલતી ઉપર ગલતી, ગલતી ઉપર 6 ગલતી કરી તમે. રૂક્ષ્મણીજી ચૂપ થઈ ગયા. ભગવાન કહે પહેલા નંબરની ગલતી તમે એમ કરી કે મારી સાથે તમે લગ્ન કર્યું. આ પહેલા નંબરની ગલતી. ક્યાં હું તમારા લાયક હતો અને તમે મારી સાથે લગ્ન કરી? આપને બેને મેર પડે એવું હતું નહીં. ક્યાં હું કારો કરું તો મારા માના ઠેકાના નહીં, બાપના ઠેકાના નહીં, અને બીકના મારે હું દરિયામાં રહું છું. તમે કહેશો કે સાધુ સંતો તમારા ગુણલા ગાય છે. અરે સાધુ સંતોને તો કોઈ ધંધો નથી. રામ રામ જપના પરાયા માલ અપના. આ એવા મહાત્માઓ અમારા સ્મરણ કરે છે, ભજન કરે છે. પણ આટલું કીધા પછી પણ રૂક્ષ્મણીજીના મોઢા ઉપર કોઈ ગુસ્સાનો ભાવ નહીં. ભગવાન કહેવે છેલ્લે કંઈક બ્રહ્માસ્ત્ર ફેંકવું પડશે. તમે ધ્યાન દેજો, દીકરાના ઘરે દીકરા એના પ્રપૌત્ર છે આજે કૃષ્ણ ભગવાનને, અને આ ઘડપણના ઉંમર કહી શકાય. લગ્ન કરે 40-50 વર્ષ થયા હશે. આ પછી કહે છે જો તમારી ઈચ્છા હોય તો તમારા ભાઈ રૂક્ષ્મી શિશુપાલ સાથે લગ્ન કરવાનું કહેતો હતો, તો તમારી જો ઈચ્છા હોય તો હું તમને ટેકો કરું અને એની સાથે તમારા લગ્ન કરાવી દઉં. એટલું સાંભળતાની સાથે ભગવાન જોઈ રહ્યા કે હવે તો ગુસ્સે થશે. પણ આ તો ગજબ થયું. માતાજીને મૂર્છા આવે છે, દેહ હાથ ખેંચાવા લાગે છે અને માતાજી બેભાન થઈને પડ્યા. આમ તો છે ને ડંફાસ મારતો હોય પુરુષ, પણ જયારે ઘરવાળી રિહાય ને તો પછી 7 પેઢી યાદ આવી જાય મન આપવામાં. આમ તો બહાર જઈને દાદાગીરી દેખાડતો હોય, પણ હવે ભગવાન શ્રી કૃષ્ણ વ્યાકુલ થયા. અરે રામ રામ, મેં એવું શું કહી દીધું? આ તો ગુસ્સે થવાના બદલે મૂર્છિત થઈ ગયા. ભગવાન પોતાના બીજે બધારાના 2 હાથ લાયા, 2 હાથે ઉઠાવે છે, 1 હાથે પંખો કરે છે ને 1 હાથે પરસેવો લૂછો છે. જાગો જાગો. પછી પાણીનો છંટકાવ કર્યો. ધીરે ધીરે માતાજી હોશમાં આવ્યા. મારો આ ગમ્મત કરવાનો સ્વભાવ તમે શું કામ ખોટું લગાડી લીધું? અરે પ્રભુ, તમે એક વાત સત્ય બોલ્યા છો. સત્ય બોલ્યો છું? હા, તમે કીધું કે મારો અને તમારો મેર નથી. તે વાત બિલકુલ સાચી છે. ક્યાં તમે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અને ક્યાં હું ગરીબ ઘરમાં. તમારા આગળ મારી હેસિયત શું? છતાંય તમે કરુણાના સાગર છો અને મને અપનાવી લીધો. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.
ભગવાન બીજા નંબરની ગણતી કહે, તમને એમ હશે કે હું મોટા વીર છું, હું તો બીકન છું. ભગવાન તમે બીકન છો એટલે તમે શાના ઉપરથી કહો છો બીકન છો? કે બધાથી હંતાઈને હું દરિયામાં રહું છું. દરિયામાં કોણ રહી શકે શેષનાગની પથારી કરીને? જે વીરોમાં વીર મહાવીર હોય, જે કાલની પથારી કરીને રહી શકે, એને તો સામાન્ય ન ગણાય, એને ડરપોક ન કહેવાય. એનાથી તો મોટો કોઈ વીર દુનિયામાં નથી. પ્રભુ તમે હંતાઈને નથી રહેતા, પણ તમે કાલ ઉપર વિજય પ્રાપ્ત કરીને રહો છો. માતા પિતાના એ ઠેકાના નથી. ભગવાનનો ત્રીજો પ્રશ્ન છે, પ્રભુ આ દુનિયામાં તમારા કોઈ માતા પિતા બી થાય? કોઈ જીવની લાયકાત છે તમારા માતા પિતા બની શકે? ન માતા ન જન્મ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. પ્રભુ તમે શુદ્ધ બુદ્ધ ચેતન પરમ કૃપાલુ પરમ પિતા પરમેશ્વર છો, પૂર્ણ બ્રહ્મ છો. તમારા માતા પિતા કોઈ હોય નહીં. આ તો તમે કૃપા કરો તો કોઈને માતા પિતા બનાવી દો, કોઈને ભાઈ બનાવી દો, કોઈને કાકા બનાવી દો. એ તો તમારી કરુણા છે જીવ ઉપર. એ યથામામ પ્રપદ્યંતે તાંસ તથૈ ભજામ્યહમ. જે ભાવથી તમને આરાધના કરે છે, તમે એના સાથે તમે એવો સુંદર અને સરળ અને વિનમ્ર વ્યવહાર કરો છો. એ તો તમારી બળપણ છે પ્રભુ. બાકી તમારા કોઈ માતા પિતા થઈ જ ન શકે. ચોથો પ્રશ્ન છે પ્રભુ કે તમે કાળા છો. તમે એમ કીધું ને કે કારો કડૂટો છું. અરે પ્રભુ તમે કાળા છો તો આ દશા છે, અને જો થોડા ગોળા હોત તો શું થાત? હે મોહન, અયોધ્યા વૃંદાવનના સંતો કહે છે કે કાળા છો તો એવા છો, હજારો તમારા ઉપર બલિહારી જાય છે, અને સારું છે કે તમે લાલા છો. જો ભૂલેથી લાલી બની ગયા હોત તો કરોડોના ગરુ કપાઈ જાત તમારા પાછળ. કાલે હો તો મોહન જાદू कर जाते हो. કાળા હો તો આવા જાદુ કરી જાઓ છો, ને ગોરે હોતે તો ભગવાન કહે છે આ તો જે હું કહેતો હતો એનું ઊંધું થાય છે. આ રૂક્ષ્મણી છે. છેલ્લે તમે એમ કીધું પ્રભુ કે નિર્ધન ગરીબ સાધુ બાબાઓ મારી ઉપાસના કરે છે, ગુણગાન કરે છે. પ્રભુ આ વાત પણ મને હાસ્યાસ્પદ લાગે છે. કેમ ગરીબ સાધુઓ મારી ઉપાસના નથી કરતા? ના, કબીરા સબ જગ નિર્ધના ધન બનતા નહીં કોઈ. ધન બનતા સો જાનીએ જાકો રામ નામ ધન હોય. જે હીરાના પારખી હોય ને એ હોનાના દાગીના નથી પહેરતા. જે હીરાના પારખું હોય એ સોનાના દાગીના નથી પહેરતા. સંતો પાસે ધન નથી પણ રત્ન છે. મીરાને કોઈએ પૂછ્યું તને તો સુંદર પરિવાર ઘર વર મળે છે તો લગ્ન કરીને ઠેકાના પડીને કેમ રહેતી નથી? મીરા કહે છે મેરે તો गिरधर गोपाल दूसरो न कहूं, પણ છે શું તારા गिरधर गोपाल પાસે? पायो जी मैंने राम रतन धन पायो. पायो जी मैंने राम रतन धन पायो. એક મહાત્મા ફરતા ફરતા ક્યાંક એક ગામથી બીજે ગામ જતા હતા, અને રસ્તામાં એમને એ જમાના પ્રમાણે એક પૈસા મળ્યા. એક પૈસા, એક કોડી. મહાત્મા ઉઠાવીને ધોઈને સાફ કરીને પોતાના કમંડલમાં લઈ લીધા. એક જણા કહે કે મહારાજા એક પૈસામાં તમને આટલો મોહ? શું કરશો? તમે તો કેરના પાની લંગોટી પહેરીને ફરો છો, તમારે કંઈ આશ્રમ નહીં, કશું છે નહીં, તો તમે આ પૈસા શું કરશો? મહારાજ કહે કોઈ ગરીબ ભિખારી મળે એને આપી દઈશું. પેલો વિચાર કરવા લાગ્યો કે આ મહારાજ ગરીબ ભિખારી આપે છે કે કેમ, જરા તપાસ કરો. એ ભાઈ પાછળ પડી ગયો. એટલામાં પૂર્વ દેશના રાજા પશ્ચિમ દેશના રાજા ઉપર આક્રમણ કરી દીધું, અને પૂર્વ દેશના રાજા લશ્કર લઈને જતો હતો, અને રસ્તામાં આ મહારાજ ભીષ્ટાયા. મહારાજ રસ્તામાં બચ્ચે ઊભા થઈ ગયા. એ લશ્કર તમે બધા જાઓ છો ક્યાં? એ મહારાજ હટો નકર હમણાં હાથી ઘોડા ઊંટ આવશે, તમને ક્યાંક
પગ નીચે દાટી દીધું છે, પછી ભૂકાય હાથમાં નહીં આવે, રસ્તો આપો. મહારાજ કે હું હટીશ નહીં, મને રાજાને બોલાય, રાજાને મુલાકાત કરાય. રાજા આયા. એ રાજા ક્યાં જાય છે? કે જાઉં છું સામે પશ્ચિમ દેશના રાજાને લૂંટવા માટે. કેમ? કેમ? મારા ત્યાંના રાજાને લૂંટીને અને એનું જે ધન છે, સંપત્તિ છે, તે મારા કોષમાં જમા કરાવી દઈશ. મહારાજ હસવા લાગ્યા કે આ એક નંબરનો ભિખારી, આટલું છે તો એ ખૂટે છે. એ 1 રૂપિયા લઈને એ રાજાને આપી દીધા. લે લે, તારા જેવા મેં ભિખારી કદી જોયા નથી. અરે મૂર્ખ, કોણ માથે લઈ ગયું છે ને કોણ લઈ જશે? જે છે એ સત્કાર્યમાં વાપર. એ જીભ સત્કાર્યમાં વાપરીને મરીશ તો એ તારું થશે, બાકી અહીંયા રહેશે. એટલે કહાવત છે ગુજરાતીમાં, આપ્યું તે આપનું થયું ને રાખ્યું તે થયું રાખ. वो राख नहीं होगा तो हम राख होंगे तो भी किसी काम में नहीं आएगा. सज धज के जिस दिन मौत की सहजादी आएगी, न सोना काम आएगा न चांदी आएगी, न सोना काम आएगा न चांदी आएगी. सज धज के जिस दिन मौत की सहजादी आएगी, सहजादी आएगी, न सोना काम आएगा न चांदी आएगी, न सोना काम आएगा न चांदी आएगी. ભગવાન આપ કહો છો કે નિર્ધન બાબા લોકો અમારું ધ્યાન ધરે છે અને અમારા નામનો પ્રચાર કરે છે, પણ ખરા અર્થમાં તો ધનવાન એ જ છે જે સંતોષી છે. તે ખરેખર એ જ गोधन गजधन बाजधन और रतन धन जान, जब आवे संतोष धन सब धन धूरी समान. જેની પાસે સંતોષ ધન છે તે ખરેખર ધનવાન કહેવાય. અને સંતો તમારા ખરા દાગીના છે આ દુનિયાના. ભગવાન કહે છે કે હવે આ એકે રીતે અમારું કામ આમાં ચાલે એમ નહીં. ભગવાનના પૌત્ર અનિરુદ્ધનો મેં તમને પહેલાં કીધું, ઉષા સ્મરણ અપહરણ કરીને લઈ જાય છે. બાનાસુર સાથે સંગ્રામ થાય. કૃષ્ણ અને શિવ પણ યુદ્ધે ચઢ્યા. ભગવાન શિવજી પોતાના સેવક વાનાસુરના મદદે આવ્યા છે. ભયંકર યુદ્ધ થયું. પછી છેલ્લે નિર્ણય લેવાયો, ઉષાને અનિરુદ્ધ સાથે દ્વારકા મોકલવામાં આવે છે. આજે એક દિવ્ય લીલા તમને સંભળાવું છું ભગવાનની. ભગવાનની ઉંમર થઈ છે, અરે ભગવાનના દીકરાની ઉંમર છે 50 વર્ષ, અને ભગવાનના દીકરાના દીકરા 25 વર્ષના છે, અને ભગવાનની ઉંમર થઈ 15 વર્ષ. દીકરા 50, પુત્ર 50, પૌત્ર 25 અને બાપની ઉંમર 15 વર્ષ. આ તો કેમનું ચાલે? ભગવાન ઘણી વખત જ્યારે મહલમાં પ્રવેશ કરે પોતાના દીકરાના હાથ પકડીને, તો દીકરા મોટા લાગે, પૌત્ર મોટા લાગે અને દાદા નાના લાગે. તમે એક પણ મૂર્તિ બતાવો રામકૃષ્ણ ભગવાનની, એક પણ મૂર્તિ જ્યાં ભગવાનને દાઢી મૂછો હોય. ભગવાન રામના એક પણ ચિત્ર તમને એવા ન મળે જેમાં ભગવાનને દાઢી મૂછો હોય. ભાગવતમાં કથા છે, ભગવાન શ્રી રામચંદ્રજી 13,000 વર્ષ સુધી પૃથ્વી ઉપર રહ્યા. 13,000 વર્ષ સુધી, પણ 13,000 વર્ષની અંદર એક પણ ફોટો મૂછ દાઢી વાળા નથી. અરે ભગવાન 16 વર્ષના થતા જ નથી, 15 થી આગળ ભગવાન જતા જ નથી. ભગવાનનું શરીર એ આ પંચભૌતિક શરીર નથી, લીલામય નરવેશ સંભાળે. ભગવાન લીલા કરવા માટે મનુષ્ય શરીર ધારણ કરે છે. ઘણી વખત ભ્રમ થઈ જાય રાણીઓને કે આમાં દાદા કોણ છે અને પૌત્ર કોણ છે, ખબર પડતી નથી. અને ભગવાનના સ્વરૂપનો એક ઉપયોગ કરવા વાળો હતો પૌંડરક રાજા. એને એમ થયું કે ભગવાનને 4 હાથ છે તો હું 4 હાથ 2 લાકડાના બનાવી લીધા, સુદર્શન ચક્ર પિત્તરના બનાવી દીધા અને રાજા બની ગયો. અને બધાને કહે કે હું જ ભગવાન છું, બીજો કોઈ ભગવાન છે જ નહીં.
ભગવાનને ખબર પડી મારા રૂપનો કોઈક દુરુપયોગ કરે છે. ભગવાન ત્યાં જઈને અને બલરામજીને સાથમાં લઈને ગયા, ઉદ્ધવજીને સાથમાં લઈને ગયા અને પૌંડરકનો ઉદ્ધાર કરી દે છે. જોત જોતામાં એની તેજ છે, ભગવાનમાં સમાઈ જાય છે. ભગવાનના સેવકોએ પ્રશ્ન કર્યો, પ્રભુ આ પાપી માણસ તમારા નામનો દુરુપયોગ કરતો હતો, તમારું સ્વરૂપ બનાવીને અને લોકો ઉપર શાસન કરતો હતો, એની મુક્તિ કેમ કરીને થાય? ભગવાન કહે, ભાઈ બૈર ભાવ સુમિરત મોહિ નિશ્ચર. જ્યારે મારો રૂપ ધારણ કરે ત્યારે મારું સ્મરણ તો કરે ને. અને એક વાત પાકું, તમને તમારા મિત્ર યાદ ન કરે ને એટલા તમને દુશ્મન યાદ કરે, પગે પગે એ વધારે તમને યાદ કરે. આજે છોડીશ નહીં, આજે આ બાજુ આવવાનું છે, તે ન જવાનું હોય ન આવવાનું હોય એ દિશામાં અનુમાન કરે તમારે સામે વાળો કે આ બાજુ નીકળવાનું જ હશે, હે તારા ત્યાં આવ્યો હશે. હા, દોસ્ત કરતા દુશ્મન વધારે યાદ આવે. ભગવાન કહે છે, બૈર ભાવ સુમિરત મોહિ નિશ્ચર. દુશ્મનાવટના ભાવથી મને મારા રૂપનો ઉપયોગ કરવા માટે પણ એ મને યાદ તો કરે છે ને, એટલે ભગવાને એને મુક્તિ આપી. ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રને તમને જાણવું હોય, સમજવું હોય તો ભગવાન શ્રી રામજીના મર્યાદાની ચશ્મા લગાવીને જોવું પડે. કૃષ્ણ ચરિત્ર આવે એ પહેલા ભાગવતમાં રામ કથા આવે છે. એટલા માટે કે રામજીની જેમ મર્યાદા જીવનમાં આવી જાય, રામજીની જેવી સજ્જનતા આવી જાય, રામજીની જેવી સમજણ આવી જાય, રામજીની જેમ માતૃભક્તિ, પિતૃભક્તિ, ગુરુ ભક્તિ, આચાર્ય ભક્તિ, બ્રાહ્મણ ભક્તિ, બંધુ પ્રેમ, પત્ની પ્રેમ, પ્રજા પ્રેમ અને દેશ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમની ભાવના આવી જાય તો કૃષ્ણ ચરિત્ર સમજવામાં સહેલું રહે. એટલા માટે પહેલા રામ કથા આવે છે. રામાયણ ભાગવતમાં પહેલા રામ કથા આવે છે. અરે ભાગવતમાં એ જે શ્રીરામજીની સ્તુતિ વ્યાસજીએ કરી છે કોઈ ગ્રંથમાં નહીં. ધ્યેયમ સદા પરિભવગણિજુદોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિન તુમ શરણ્યમ ભૃત્યાર્તિહમ પ્રણતપાલ ભવાબ્ધિ પોતમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ त्यक्त्वा सुदुवस्त्यज सुरेप्सित राजलक्ष्मी धर्मिष्टार्ज वत्सा यदगादरण्यम माया मृगम दयतेप्सित मनोधावद वंदे महापुरुष ते चरणारविंदम. आटली दिव्य स्तुति क्यांय नथी. भगवान कृष्णना चरित्र ने आरी अवरी रीते तमे तमारा बुद्धि ना फूटपट्टी थी मापशो तो तमे कदी फावशो नहीं. हैरान थई जशो. जीवन हैरान बेरान थई जशे. એને સમજવા માટે એ ભૂમિકામાં જવા માટે જે જગ્યાથી હું બોલું છું એ ધરાતલ ઉપર તમારે પહોંચવું પડશે. ત્યારે જઈને તમે તર્ક વિતર્ક કરી શકો. બાકી કોઈના બાપની તાકાત નથી કે કૃષ્ણ ચરિત્ર સમજી જાય. શતકોટી અપારા છે. એક એક અક્ષરમ પુંસામ. શ્રદ્ધા અને વિશ્વાસ રાખો तो एक एक अक्षरम पुंसाम महापातक नाशनम. एक एक अक्षर जो तमारा जीवन में आई जाए तो भागवत ना एक अक्षर तमारा जीवन ना तमाम पाप ताप संताप ने दूर करवा माटे सक्षम छे. पर कोई निमंत्रण आयु छे એટલે જવું પડશે. કોઈ આજે લાનીની વેચની છે એટલે જવું પડશે. મારા ત્યાંથી લઈ ગઈ છે તો હું શાનું છોડું. કોઈ એટલા માટે આયા હોય, કોઈ એમ કે આગળના લાઈનમાં બેસું, મારા એ ફોટો પેપરમાં બાપુ છપાઈ દેશે, બધાના ભેગું મારું એ આવી જાય. અમે તો 4-5 મોકલ્યા હતા ભાઈ, જેનું છપાયું એ ખરું. જય સિયારામ. કોઈનું છપાયું કે નહીં, મારું તો છપાઈ ગયું. આજે નારદજીની ઈચ્છા થઈ કે ભગવાનની ગૃહસ્થી તો જોઈ આવું. 16,100 પત્ની છે, બાળકો છે, ઘર સંસારમાં જંજાળમાં કેવી રીતે ચાલે છે જરા જોવા માટે જાઉં. નારદજી 3 મહિના સુધી જોતા રહી ગયા પણ કઈ ખબર જ ન પડી. પછી ભગવાન હાથ પકડે છે, એ નારદ મુનિ અમારા ગામમાં તમે શું કામ આયા? અહીંયા અમારા અંદરો અંદર ઝઘડા કરાવવા આવ્યા છો? અરે પ્રભુ, ઝઘડો તો હું ક્યાં કરાવું છું. મારું કામ છે સમાજનું કલ્યાણ કેમ કરીને થાય એમ આ બાજુ બોલું આ બાજુ બોલું, બે બાજુ બોલીને સમાજ કલ્યાણનું કામ કરું છું. પ્રભુ મારું કોઈ સ્વાર્થ નથી. હનુમાનજીના ઘણા મંદિર બનશે, મારો તો કોઈ મંદિરે નહીં બનાવે. છે ક્યાંય? શું બગાડ્યું તું? જીવનભર બિના વગાડી વગાડીને આ ગામથી પેલા ગામ દોર કર્યા, એકે મંદિર તમે બનાયા નથી. તમારા બાપાનું શું બગાડ્યું છે? બનાવો અહીંયા આ કોમન પ્લોટમાં એક.
બનાવો હાલ હમણાં જ નારદ ભગવાનનું. ક્યાંય મંદિર નથી. લ્યો, નારદજી કહે છે પ્રભુ હું તમારી ગૃહસ્થી જોવા માટે આવ્યો હતો અને એક સમાચાર લઈને આવ્યો છું હસ્તિનાપુરથી. શું? પાંડવો રાજસુ યજ્ઞ કરે છે. કૌરવોથી હટીને ઇન્દ્રપ્રસ્થ નામની રાજધાની એમને બનાવી છે અને ત્યાં તમને રાજસુ યજ્ઞમાં આમંત્રિત કર્યા છે અને મને દૂત તરીકે મોકલ્યા છે, એટલે તમને હું બોલાવવા માટે આવ્યો છું. ભગવાન કહે છે એક નિમંત્રણ તો આવ્યો, એકાદ કામ કરવું પડશે, હવે હલકું થશે. ભગવાન કહે તમે જાઓ, હું મારી રીતે આવીશ. નારદજી જતા રહ્યા. ભગવાન વિચાર કરવા લાગે હવે બાકી કોણ છે. ભગવાને વિચાર કર્યો કે જરાસંધ હજી મળ્યો નથી. જરાસંધ, જરા એટલે ઘડપણ, સંધ એટલે સંધિવા. ઘડપણમાં બધાને સંધિવા આવે છે. કોને કોને ન આવે એવી કોઈ ગેરંટી નથી, બધાને લગભગ આવે. અને સંધિવાનો આવે તો બીજું આવે, પણ પગમાં દુખાવો તો થાય. ભગવાન વિચાર કરે છે કે હવે શું કરવું. એટલામાં એક દૂત આવે છે, પ્રભુ જરાસંધ બહુ હેરાન કરે છે. 20,000 રાજાઓને પૂરી દીધા છે જેલખાનામાં, કોઈને હા લેવા દેતો નથી. અને એ 20,000 રાજાના દૂત બનીને અમે તમારા ત્યાં આવ્યા છીએ અને એનો કંઈક કરો, તમે રસ્તો કાઢો. ભગવાન કહે જા, આ બધી વ્યવસ્થા થઈ ગઈ છે, મને મારી જવાબદારીનું ભાન છે જ. ભગવાન ગયા ઇન્દ્રપ્રસ્થ, યુધિષ્ઠિરને પ્રણામ કર્યા. બીજા બધા નાના મોટા હતા યથા યોગ્ય સાધુવાદ કર્યા. પછી ભગવાન કહે છે મોટા ભાઈ યુધિષ્ઠિર, આ રાજસુ યજ્ઞ કોણ કરે એ તમને ખબર પડે છે? ના, જે સંપૂર્ણ દુનિયામાં ચક્રવર્તી શાસન હોય એના સિવાય કોઈનું શાસન ક્યાંય ન હોય, તો બધી જગ્યા તમારું શાસન ચાલે છે? યુધિષ્ઠિરજી કહે બધી જગ્યા ચાલે છે, પણ એક જરાસંધના ત્યાં નથી ચાલતું, એ મારા વશમાં નથી. કઈ વાંધો નહીં, થોડા મોહલત લઈને હું જઉં છું. ભગવાન વિચાર કરવા લાગ્યા કે એના જોડે લશ્કર લઈને જવું તો પાર પામી શકાય નહીં. ભગવાન અર્જુન અને ભીમસેનને અને પોતે ત્રણે જણા ભૂદેવ બની ગયા, બ્રાહ્મણ બની ગયા. અને બ્રાહ્મણ બનીને ગયા. જરાસંધ કહે છે હે બ્રાહ્મણ દેવતા, તમે ક્યાંથી આવ્યા છો? ભગવાન કહે છે અલખ નિરંજન ભય ભય હંજન, હિમાલયથી આવું છું. અલખ નિરંજન ભવ ભય ભંજન જન્મ નિરંજન નારાયણ. તો તમે હિમાલયથી અહીંયા કેમ આવ્યા? અરે તારા બાપ બહુ મોટા દાની હતા, તારા દાદા બહુ મોટા દાની હતા, તું બહુ મોટો દાની છે અને બ્રાહ્મણોની તું બહુ સેવા કરે છે. જરાસંધ કહે કે હું કોઈ બ્રાહ્મણોની સેવા કરતો નથી, દાન પુન કરતો નથી. આ તો 17 વખત મને દ્વારિકાધીશ હરાવી ગયા અને 18મી વખત હું આક્રમણ કરવા ગયો ત્યારે ભૂદેવો અનુષ્ઠાન કરવા બેઠા મારી જીત માટે, અને હું જીતી ગયો. એટલે તે દિવસથી હું ભૂદેવોને માનું છું. પણ તમે કહો જેટલી દક્ષિણા તમને જોઈએ ને એટલી આપી દઉં. બોલો બોલો. ભગવાન કે દક્ષિણા લેતા પહેલા અમે સંકલ્પ કરાવરાઈએ છીએ. સંકલ્પ તું કર પહેલા. સંકલ્પ કરે છે તમે જે માગશો તે આપીશું. અને સંકલ્પ એટલે પાકું રજિસ્ટ્રી, પછી એમાં ફેરફાર થાય નહીં. મેં તમને પહેલા દિવસે કીધું હતું ને, તીર્થોમાં તમે જાઓ તો કે ન હોય પૈસા તો અત્યારે સંકલ્પ કરો, ઘેર જઈને મોકલજો. એને ખબર હોય કે લુગડા કાઢી લઈશું પણ તો એ ત્યાં જઈને તો મોકલાવાનો જ છે, કારણ કે પાકું રજિસ્ટ્રી થઈ. સંકલ્પ કરાવી દે છે. અને જ્યાં સંકલ્પના જલ નીચે છોડ્યા ત્યારે ભગવાનને હસવું આવ્યું. અને ભગવાનની ઓળખાણ હસીમાં છે, માયા હાસ. ભગવાનની હસી છે ને એ માયા છે, માયા હાસ. તમે જોજો, માનસ દુઃખમાં, સુખમાં, હાનિમાં, લાભમાં, જીવનમાં, મરણમાં દરેક પ્રસંગના તમે ફોટો પાડો, પણ માણસનો ફોટો ક્યારે સારો આવે? જ્યારે હસતો હોય ત્યારે સારા લાગે. એટલે કેમેરાવાળાઓ શું કહે? પ્લીઝ સ્માઇલ, સ્માઇલ પ્લીઝ. એમ થોડું મુસ્કાઓ. તેરી મંદ મંદ મુસ્કનિયા पे बलिहार प्यार जो
बलिहार प्यारे जो तेरे मंद मंद मुस्कनिया पे बलिहार प्यारे जो बलिहार प्यारे जो तेरे चाल बड़े मत वाले लगते हैं प्यारे प्यारे तेरे चाल बड़े मत वाले लगते हैं प्यारे प्यारे तेरी चाल बड़े मत वाले लगते हैं प्यारे प्यारे तेरी चाल बड़े मत वाले लगते हैं प्यारे प्यारे तेरी मंद मंद मुस्कनिया पे बलिहार प्यारे जो बलिहार प्यारे जो तेरी मंद मंद मुस्कनिया पे बलिहार प्यारे जो बलिहार प्यारे जो तेरे बाल हैं काले काले सुंदर रत्नारे तेरी बाल है काले काले तेरी बाल बड़े हैं काले देखे घुंघराले आले तेरे बाल काले काले देखे घुंघराले काले तेरी मंद मंद मुस्कनिया पे बलिहार प्यारे जो बलिहार प्यारे जो मंद मंद मुस्करिया पे बलिहार प्यारे जो बलिहार प्यारे जो तेरे नैन बड़े कजरारे लगते हैं प्यारे प्यारे तेरे नैन बड़े कजरारे लगते हैं प्यारे प्यारे तेरी चोखी सी चित बनिया पे बलिहार प्यारे जो बलिहार प्यारे जो जोगी से दुनिया पे बलिहार प्यारे जो बलिहार प्यारे जो बलिहार प्यारे जो बलिहार प्यारे जो ભગવાન જ્યાં હસ્યા ત્યાં જરાસંધ કહે છે હે બ્રાહ્મણ દેવતા તમને ક્યાંક જોયેલા છે ભગવાન કહે જોયેલો છે ને 17 વખત તું મારાથી માર ખાઈને ભાગેલો છે તો ઓળખતો તો હોય જ ને ભગવાન કહે બ્રાહ્મણ છું તારા ત્યાં તો બહુ બ્રાહ્મણો આવે છે કોઈ વખતે હું આવ્યો હોઈશ અને જોઈ ગયો હશે અથવા મારા જેવો કોઈ બીજો હશે હવે માગી લ્યો ભગવાન કહે છે મારી માગણી એ છે કે અમારા ત્રણમાં તને જે પસંદ આવે એની સાથે દ્વંદ્વ યુદ્ધ કુસ્તી લડવું છે આ બ્રાહ્મણ નહીં હોય બ્રાહ્મણ યુદ્ધ ન માગે બ્રાહ્મણ તો લાડુ માગે બ્રાહ્મણ લાડુ માગે બ્રાહ્મણ યુદ્ધ ન માગે યુદ્ધમાં એમને રુચિ હોય જ નહીં ભગવાનની ભક્તિ માગે સુંદર સુંદર જમવાનું માગે અને બ્રાહ્મણ કોઈ દિવસ લડાઈ ન માગે તમે સાચું કહો તમે છો કોણ ભાઈ હવે તો તું રજીસ્ટ્રી થઈ ગયો છે એટલે હવે તો ફરવાની જગ્યા જ નથી ત્યારે કહે છે આ મારી ડાબી બાજુ છે ને એ મારો શિષ્ય અને ગાંડીવધારી એ અર્જુન મહારાજ છે અને જમણી બાજુ જે છે એ મારા ભીમસેન છે ભીમસેન નામ ખબર છે ને કે હા ખબર છે તો પછી મને ઓળખ્યો કે હવે તારો એ પરિચય આપી દે કે હું દ્વારકાધીશ કન્હૈયા બ્રાહ્મણોની રક્ષા માટે રણછોડ હું જ થયેલો એ જ દ્વારકાધીશ તારે 17 વખત હરાયેલો ને એ જ દ્વારકાધીશ હવે તારે ત્રણને પસંદ કરવાનું છે બોલ કોની સાથે લડવું છે મારો બેટો બહુ હોશિયાર જરાસંધ વિચાર કરવા લાગ્યો અને 17 વખત તો મને હરાયેલો છે આ 18મી વખત જો મને હરાવશે તો મારે કીએ કરાય ઉપર પાણી ફરી જશે કે તારા જેવા બીકન તું રન છોડીને ભાગી ગયો તારા હંગાત હું લડવું મારે તારામાં તો કઈ તાકાત છે નહીં અને અર્જુનના બાણની ખબર કે ભીષ્મ પિતામહને પાછું પાડે એવો કોઈ હોય તો અર્જુન અર્જુન આના સાથે પણ લડાઈ ન કરાય આ તો હિજરા બની ગયેલો આની સાથે લડાઈ ન કરું ભીમસેન બરોબર છે ભીમસેન હાથ ફેરવવા લાગ્યા મૂછ પર તાવ ફેરવવા લાગ્યા હા તમે બે નપાસ જો મારો નંબર આવી ગયો હું પાસ થઈ ગયો તમે બે નપાસ ખૂબ ફૂલાઈ ગયા બીજા દિવસે સવારમાં યુદ્ધ શરૂ થાય છે આખો દિવસ
દ્વંદ્વ યુદ્ધ ચાલે છે, એકબીજાને જીતી શકતા નથી. સંધ્યા સમય યુદ્ધના નિયમ પ્રમાણે યુદ્ધ બંધ કરી દીધું છે. લડાઈ બંધ કરીને પછી ભીમસેન કહે કે મહારાજ હવે રાતો રાત આપને અહીંથી નાહી જવું છે. ભીમસેન કહે, ભગવાન કહે કેમ, પાસ તો તને જ કર્યો હતો, એ વખત બાયો ચડાવતો હતો, મૂછો મરેડતો હતો, અને હવે કહે મહારાજ મારા એક એક નસ ઢીલા થઈ ગયા. હવે બીજા દિવસે આવતીકાલે હવારે લડવું એવી શક્તિ મારામાં નથી. હવે કાં તો તમે બે ભેગા થાઓ તઈને લડીએ, કાં તો હું તો નાહી જઈશ, તમારે લડવું હોય તો લડો. ભગવાન કહે છે જેના ઉપર મારા વરદ હસ્ત છે એ કદી હારતો નથી. ભીમસેન આવતીકાલે તમે લડાઈ કરજો તો જરા ધ્યાન રાખજો. તમે એના પગ પકડીને ખેંચો છો, ચીરી નાખો છો તો એ ભેગા થઈ જાય ને. તો એક કામ કરજો, ડાબા પગ છે ને જમણી બાજુ ને જમણી પગ છે ને ડાબા બાજુ આમ ચીડીને અને આમ ફેંકી દેજો, તો આ બે ભેગા નહીં થાય ને પછી મરી જશે. ભગવાન જરાસંધનો ઉદ્ધાર કરાવે છે અને ત્યાંથી ઘણું બધું સોનું ચાંદી અને હીરા મોતી જવાહરાત લઈને અને જરાસંધના દીકરાને રાજગાદીએ બેસાડીને ભગવાન ઇન્દ્રપ્રસ્થ આવે છે અને ત્યાં રાજસૂય યજ્ઞની તૈયારી ચાલી.